હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો તો મારા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો બધા મિત્રોને જય માતાજીને જય શ્યામ. તો આપણે નાહી ધોઈને સવારમાં તૈયાર થઈ ગયા છીએ. આપણે વ્લોગ શરૂ કરી દીધો છે. મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સવારના નાસ્તામાં ચા અને ભાખરી જોઈએ એટલે આપણે ચા અને ભાખરી બનાવી નાખ્યા છે. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. અને સાથે બનાવી નાખ્યું છે સોળાનું શાક, કારણ કે ભાઈઓને ટિફિન લઈ જવાનું હોય ને એટલે. છાશ પણ કરી નાખી છે. અને હવે જો છાશ ભરવા માટે બોટલને વિસળી નાખવાની, કેમ કે સીધું ન ભરી લેવાય એટલા માટે. જો સવારમાં જરાક છાશ ઢોળાઈ ગઈ છે. આપણે કોઈ દી ઢોળતા નથી, પણ ત્યારે વ્લોગ શરૂ હતો, એક હાથમાં ફોન પકડેલો હતો અને એક હાથથી હું ભરતી હતી એટલા માટે. છાશ ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આપણે શાકની રોટલી ભરી લઈશું. અને હવે શાક પણ ભરી લીધું છે. અને હવે રોટલી ભરી દઈશું. સાંજનો સમય થઈ ગયો છે ને આપણે રસોઈ બનાવવાનું કામકાજ શરૂ કરી દીધું છે. અને બેન બનાવે છે રસોઈને હું બનાવું છું વિડીયો. તમે બધાએ કોમેન્ટ કરી તો નહીં કે મેં રોટલા કેવા બનાવ્યા હતા. આજ તો મારી બેન બનાવે છે જો કે. બનાવીને ખાશે ને સાથે બનાવી નાખી છે ભાખરી, કારણ કે મારે ભાખરી તો ખાવા જોઈએ જ એટલા માટે. બેને બનાવી નાખી છે મસ્ત વઘારીને અડદની દાળ. જો કે બેનને આવડે છે, મને તો આવડતી નથી, શોખ જ કહી દઉં ને. અને સાથે ચટણી અને સાથે મરચાં. અને સાથે ખટ્ટી ખટ્ટી છાશ. તો ચાલો બધા મિત્રો જમવામાં છે રોટલા, રોટલી, અડદની દાળ, મરચાં, ખટ્ટી ખટ્ટી છાશ. તો ચાલો બધા જમવા. તો તમને અમારા વિડીયો કેવા લાગ્યા લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો મારી ચેનલમાં નવા હોય તો, અને કોમેન્ટ કરજો. જય